Good morning class and warm welcome to again all of you in our accounting subject lecture. Today we are going to calculate one more sum of journal entry. Tomorrow we are going to discussing about ledger and posting. Then today we are completed our portion of journal. So these all are transaction is a very important for for aspect of exam. Then so today we are going to calculate journal books of Srimati Joyaben Vora's account. Then today we are going the calculative journal of Joyaben Vora's account, year of 2016 and month is April. So 1st April which transaction is happened? Open a bank account by depositing of rupees 8,000. So Joyaben depositing 8,000 in a bank and open a bank account. So here we should to write a date. First of all, year 2016, which month? April, and which date? 1st April. What happened? So on the 1st April they are opening a bank account. So what? તો કે ભાઈ બેંક એકાઉન્ટ ખોલાવે છે, બેંકમાં નાણાં છે ડિપોઝિટ કરે છે, એટલે બેંક શું થઈ? લેનાર થઈ. સો બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ, કેમ કે બેંકમાં જમા કરશું કેશ જશે, જાય તે જમા. સો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. હાઉ મેની? તો કે ભાઈ 8,000. અહીંયા શું લખશું? નરેશન. વોટ કમ ઇન્ટુ અ નરેશન કે બીંગ જોયાબેન ઓપન અ બેંક અકાઉન્ટ. ડન. એ રીતે નરેશન હું નથી લખતો, બાકી બોર્ડ ઉપર આપણને જગ્યાની થોડીક પ્રોબ્લેમ રહેશે, એ રીઝનથી હું શું કરું છું? બોર્ડ ઉપર નથી લખતો. નાવ વી આર ગોઈંગ ટુ અવર સેકન્ડ ટ્રાન્ઝેક્શન. વોટ ઇઝ અવર સેકન્ડ ટ્રાન્ઝેક્શન? અ ચેક ઓફ રૂપીઝ 1,000 is received from a debtors Anil, which was deposited in the bank. તો ડેટર્સ મીન્સ દેવાદાર, જેને આપણને રૂપિયા આપવાના છે, એની પાસેથી આપણને ચેક મળ્યો છે. કેટલા રૂપિયાનો? તો કે ભાઈ 1,000 રૂપિયાનો આપણને ચેક મળ્યો છે. ડેટરનું નામ શું છે? અનિલ, જે આપણે બેંકની અંદર જમા કરાવી દીધું છે. સો બેંકની અંદર જમા કરાવ્યું છે કેટલી તારીખ? 2. તો બેંકની અંદર કેશ વધશે એટલે બેંક એકાઉન્ટ, બેંકમાં ઇન્કમ થઈ આવે તે ઉધાર, એટલે બેંક એકાઉન્ટ શું થશે? ડેબિટેડ ટુ ડેટર્સનું નામ આવશે, શું આવશે? ડેટર્સ અનિલ, ટુ અનિલ એકાઉન્ટ. વાય? બિકોઝ જ્યારે આપણે એને ડેટર્સમાં કન્સિડર કર્યું હશે ત્યારે ડેટર્સની અંદર એને આપણે ડેબિટ કર્યું છે, હવે રૂપિયા આવી ગયા છે એટલે એને ક્રેડિટ કરી દો. કેટલી છે અમાઉન્ટ? તો કે ભાઈ 1,000. શું આવશે? નરેશન. being debtor Anilbhai pay a bad debts. then after બીજો ટ્રાન્ઝેક્શન થયું છે 5 તારીખે. શું છે ટ્રાન્ઝેક્શન? purchase a goods of rupees 3,000 from Samir and paid 60% amount by a check. હવે now we are the purchasing of goods of rupees 3,000. Done. And in this transaction we are the paying a 60% amount by a check and 40% amount on a credit. Why? Because here we are the mention the name of parties. જ્યારે પાર્ટીનું નામ આપેલું હોય ને કેસનો ઉલ્લેખ ન હોય ત્યારે ક્રેડિટ ઉપર ટ્રાન્ઝેક્શન છે, પરંતુ 60% આપણે એને બેંક દ્વારા આપી દીધા છે. સો પરચેસ કેટલાનું કર્યું છે? તો પહેલાં તો પરચેસ એકાઉન્ટ મેં કાલે જ કીધું હતું, શું આવશે? ડેબિટ. પરચેસ અકાઉન્ટ ડેબિટેડ ટુ પહેલાં પરચેસ કેટલાનું છે? 3,000નું, એટલે પહેલાં તો પરચેસ કર્યું છે આપણે કન્ફર્મ 3,000નું. હવે એમાંથી ટુ બેંક, કેમ કે ચેકથી થયું છે કેટલું? 60%. તો 3,000ના 60% શું થશે? 1800. હા, 1800. એ બેંક થ્રુ આપણને પેમેન્ટ કર્યું છે આપણે, ને બાકીનું પેમેન્ટ કરવાનું છે. કોને કરવાનું છે? તો કે ભાઈ સમીરને.
સો સમીર એકાઉન્ટ કેટલા આવશે તો કે ભાઈ 1200 ડન. નરેશન આવશે કે પરચેસ અ ગુડ્સ ઓન 40% credit from Samir and 60% paid by a check. Now ટ્રાન્ઝેક્શન 9 તારીખની વાત કરીએ. શું થયું હતું 9 તારીખના દિવસના ટ્રાન્ઝેક્શનની અંદર? એઝ મોર ફાઇનાન્સ ઇઝ રિક્વાયર્ડ ઇન ધ બિઝનેસ borrowed a loan of rupees 10,000 at a 12% interest. Now in our business we are requiring of money. Then so what are doing? We are taking a loan of rupees 10,000 at a 12% interest rate. Then છે 10,000 રૂપિયાની 12% આપણે ધંધાની અંદર જે નાણાંની અછત ઊભી થઈ હતી એટલે રૂપિયા લઈ આવ્યા છે. એટલે શું થશે? પહેલા તો કે બોરો આપણે જે લોન લઈ આવ્યા છે કેટલા રૂપિયાની? 10,000ની. એટલે બિઝનેસની અંદર શું આવ્યું છે તો કે ભાઈ બિઝનેસની અંદર કેશ આવ્યું છે. ડન. સો કેશ એકાઉન્ટ ડેબિટેડ કેટલાની તો કે ભાઈ 10,000 ટુ શું આવશે? સુભાષ અહીંયા છે અમોર ફાઇનાન્સ રિક્વાયર્ડ ફોર અ બિઝનેસ બોરો અ લોન ઓફ રૂપીઝ 10,000. તો કેસ આવ્યું છે એટલે આવે તે ઉધારના કન્સેપ્ટથી આપણે લીધું છે. હવે લોન છે એ શું થશે? ક્રેડિટ થશે, કેમ કે આપણે ફ્યુચરમાં પે કરવાની રહેશે. તો ટુ લોન ઓફ શું રખશું? નામ પાર્ટીનું છે ના, તો ટુ લોન ઓફ આપણે જયાબેન, ટુ લોન ઓફ જયા કેટલું છે તો કે ભાઈ 10,000. ઓકે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ વોટ? 14 તારીખે છે કે ભાઈ સુશીલાબેન પેડ અ ઇન્ટરેસ્ટ ઓન અ લોન ઓફ રૂપીઝ 15,000 ફ્રોમ જયશ્રીબેન એટ અ 10% ઇન્ટરેસ્ટ વિચ સી borrowed from her at of 14 January 2016. ડન છે કેટલી જાન્યુઆરી તો કે ભાઈ 14 જાન્યુઆરી. અત્યારે આપણું મંથ કયું છે? એપ્રિલ. ડન છે એપ્રિલ 2016 છે. લોન છે જાન્યુઆરી 14 જાન્યુઆરી 2016. આની થોડીક અહીંયા હું કેલ્ક્યુલેશન કરું છું. જો 10% છે ઇન્ટરેસ્ટ કેટલા રૂપિયા ઉપર તો કે ભાઈ 15,000 ઉપર. 15,000ના 10% જાન્યુઆરીના કેટલા થાય? ફેબ્રુઆરી, માર્ચ એન્ડ એપ્રિલ. એટલે 1,500 રૂપિયા છે, 15,000 રૂપિયા છે એના 10% એટલે 1,500 રૂપિયા તમે જાન્યુઆરીમાં આપશો, 1,500 ફેબ્રુઆરીમાં, 1,500 માર્ચમાં. હવે એપ્રિલમાં 1,500 પૂરેપૂરા તમે નથી આપવાના. એપ્રિલમાં કેટલા રૂપિયા તમે આપવાના છે તો કે ભાઈ એપ્રિલમાં તમે રૂપિયા આપશો એના હાફ, કેમ કે સોરી એપ્રિલમાં તો કંઈ આપવાનું જ નહીં હોય ને, એપ્રિલમાં નહીં આપવાનું હોય. જાન્યુઆરીમાં 1,500 નહીં, જાન્યુઆરીમાં તેના હાફ આપશો. કેમ? કેમ કે 14 જાન્યુઆરીએ લીધું છે એટલે કે હાફ મંથ પછી લીધેલું છે એટલે 1,500ના અડધા તમારે કરવાના છે. કેટલા? 750. એટલે ટોટલ જાન્યુઆરીના 750 ઇન્ટરેસ્ટ રૂપે છે, ફેબ્રુઆરીના 1,500 અને માર્ચના પણ 1,500 એ આપણે એપ્રિલ મહિનામાં પે કરીએ છીએ. તો કેટલું છે? 1,500 ને 1,500 3,000 ને ઉપરથી 750 એટલે કે 3,750. કેટલા કે ભાઈ 14 તારીખનું આ ટ્રાન્ઝેક્શન છે. તો શું થયું ટ્રાન્ઝેક્શનમાં? ફરી એકવાર જોઈ લઈએ. સુશી મંદિર પેડ અ ઇન્ટરેસ્ટ. હવે ઇન્ટરેસ્ટ પેડ કરીએ છીએ તો એ શું છે? એક પ્રકારનું એક્સપેન્સ છે. તો કે ભાઈ પેડ ઇન્ટરેસ્ટ, હા પેડ ઇન્ટરેસ્ટ ઓન લોન debited because it is expenses and when we are paying this interest so a case is goes out from our business. કેટલું છે તો કે 3,750 ડન છે. કેલ્ક્યુલેશન અહીંયા છે 3,750 ડન. શું આવશે નરેશનમાં કે ભાઈ પેડ ઇન્ટરેસ્ટ ઓફ અ લોન ઓફ રૂપીઝ
કેટલી છે લોન, પેડ ઇન્ટરેસ્ટ ઓન, હા 15,000 ડન. તો એ રીતનું ટ્રાન્ઝેક્શન તમારું હશે. ધેન આફ્ટર ટ્રાન્ઝેક્શન, નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 20 નંબરનો છે. શું કહે છે કે ભાઈ પરચેઝ ગુડ્સ ઓફ ₹5,000 હા ફ્રોમ આદિતિબેન એટ અ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. જોજો ટ્રેડ ડિસ્કાઉન્ટ આવ્યું છે હવે કે ગુડ્સ તમે પરચેસ કર્યું છે 5,000 રૂપિયાનું, કોની પાસેથી? આદિતિબેન પાસેથી. એટલે 10% તમને ટ્રેડ ડિસ્કાઉન્ટ છે ને 5% છે તમને કેશ ડિસ્કાઉન્ટ છે. પેડ ડ્યુ અમાઉન્ટ ઇન અ કેશ. પહેલાં તો ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ સમજાવીએ. When in a business we are giving some schemes like a trade discount, કે when any trade is happen, we sell અથવા તો we purchase or something or any product, we should give some discount. It is called a trade discount. એને સમજાય છે ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે કે વેપાર જ્યારે કરીએ, કંઈ પણ વસ્તુની ખરીદી વેચાણ થાય તેના ઉપર એક ડિસ્કાઉન્ટ આપેલું છે, ઓછી કિંમત કરી દે છે, એને ટ્રેડ ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે. ડન છે. બીજું આવે છે કેશ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટ ક્યારે અપાય છે? કે જ્યારે તમે એ રીતે સ્કીમ રાખે છે કે તમે કંઈ પણ વસ્તુનું વેચાણ કે ખરીદી કે ઓન કેશ ઉપર થતું હોય ને, એટલે બાકી તો ક્રેડિટ ઉપર થાય તો ઓનલી ટ્રેડ ડિસ્કાઉન્ટ જ મળે, પણ કેશ ઉપર કરો તો કેશથી એ બિઝનેસને વધારે ફાયદો થતો હોય એટલે એ કેશ ડિસ્કાઉન્ટ આપતા હોય, કેમ કે એને કેશ મળી રહેતી હોય તુરંત. સમજો છો? એટલે કે એ ડાયરેક્ટ કેશ ઉપર ટ્રાન્ઝેક્શન કરી દે ઇમિડિયેટલી તો કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવે. હવે જે ટ્રેડ ડિસ્કાઉન્ટ છે એ અમાઉન્ટમાંથી શું થઈ જાય છે? માઇનસ થઈ જાય છે. ધેન આફ્ટર ટ્રાન્ઝેક્શન થાય છે. ક્યારે પણ અમાઉન્ટની અંદર જે કંઈ પણ ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય એ આપણે માઇનસ કરી અને ટ્રાન્ઝેક્શન કરવાનું હોય છે. ડન છે. ધેન આફ્ટર કેશ ડિસ્કાઉન્ટ ઉપર વાત થશે. તો પરચેસ અ ગુડ ઓફ ₹5,000 ફ્રોમ આદિતિબેન એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ 5% કેશ ડિસ્કાઉન્ટ. પેડ ડ્યુ અમાઉન્ટ ઇન અ કેશ. ડન છે. તો આ રીતે અમાઉન્ટ જો કેશ ડિસ્કાઉન્ટ ક્યારે આવશે? કે જ્યારે એ લોકોએ ઓલરેડી ઉલ્લેખ કરી દીધો હોય કે પેડ ધ અમાઉન્ટ ઇન અ કેશ. ડન છે. અહીંયા કેશમાં અમાઉન્ટ પે કરી દીધી છે તુરંત કે તો જ આપણે એ વસ્તુનું આવી શકે. પણ પહેલાં તો શું થાય છે? પરચેસ કર્યું છે કેટલાનું? કે ભાઈ 5,000નું. કઈ તારીખ છે? 20. તો પહેલાં તો પરચેસ એકાઉન્ટ ડેબિટ થશે. એટલે આ ટ્રેડ ડિસ્કાઉન્ટ આપે એટલે કે 5,000 નથી, આની કિંમત કેટલી છે? 10% ઘટી જાય, 500 ઘટી ગયા એટલે કે 4,500 રૂપિયા આની કિંમત છે. ડન છે. ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણે થઈ ગયું છે એટલે વેપાર આપણું કેટલાનું થયું છે? 4,500નું. હવે 4,500માં એક કેશ આપણે પેમેન્ટ કર્યું હશે ને કેશ ડિસ્કાઉન્ટ, જેને અલાઉન્સ તરીકે પણ આપણે કન્સિડર કરીશું. તો આપણે જે ટ્રેડ ડિસ્કાઉન્ટ છે એ માઇનસ થઈ જાય, ત્યારબાદ જે અમાઉન્ટ વધતી હોય છે તેના ઉપર શું આપતા હોય છે? કેશ ડિસ્કાઉન્ટ આપણે આપતા હોઈએ છીએ. એટલે કે 4,500 ઉપર તમે 5% લ્યો, ડન. 4,500ના 5% લ્યો એટલે 1% is equal to 45. So 5 4 જા 20 અને 5 4 જા 225. સો ડિસ્કાઉન્ટ કેટલું થયું? 225. ડન છે. સો હવે તમારે 4,500માંથી તમને ડિસ્કાઉન્ટ 225 રૂપિયા કેશનું થયું છે. એ ડિસ્કાઉન્ટ તમને મળ્યું છે. જો ક્રેડિટ મેં શા માટે કર્યું છે? વોટ ઇઝ ધ રૂલ ઓફ અવર નોમિનલ એકાઉન્ટ? કે ઓલ ધી એક્સપેન્સીસ એન્ડ લોસીસ આર ડેબિટેડ એન્ડ ઓલ ધી ઇન્કમ એન્ડ પ્રોફિટ આર ક્રેડિટેડ. તો આપણું ગેઇન છે, ડિસ્કાઉન્ટ મળ્યું છે એટલે મેં ક્રેડિટ કર્યું. હવે એની અંદરથી આપણને કેશ હવે કેટલું પેમેન્ટ કરશું આપણે? કે ભાઈ 4,225 કે નહીં? એટલે આ 4,225 આપણે એની અંદર કેશ પેમેન્ટ કરશું. તો આ વસ્તુ થઈ ટ્રાન્ઝેક્શન નંબર 20 ની. જ્યારે તમારે ડિસ્કાઉન્ટ ટ્રેડ એન્ડ કેશ ડિસ્કાઉન્ટનું થાય ત્યારની વાત છે. હવે આઈ થિંક ટ્રાન્ઝેક્શન આવશે નહીં એટલે કે બેલેન્સ કેરી ફોરવર્ડ કરી લે. ડન છે. બેલેન્સ કેરી ફોરવર્ડ. So first of all, make a total of these both the side. So our total is 30250. Done. So this balance carry forward, what we are doing? We are
we can set balance borrowed forward at our next page. How many 30250? Then now what is our next transaction? Transaction on the date of 21. Goods of rupees 3000 were sold to Sejalben at 20% trade discount and 5% cash discount. 3000નો માલ છે આપણે સેજલબેનને વેચીએ છીએ, જેમાં 12% શું છે ટ્રેડ ડિસ્કાઉન્ટ છે અને 5% કેશ ડિસ્કાઉન્ટ છે. She paid the amount by a check which was immediately deposited in a bank. તો આપણે પહેલું તો શું કરીએ છીએ? સેલ્સ કરીએ છીએ, એટલે કે સિમ્પલી સેલ્સ ક્રેડિટ થશે. એટલે અહીંયા હું પહેલાં લખી દઉં છું ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટેડ. કેટલું થશે જોજો. 3000 રૂપિયા છે, એની અંદર 12% ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણે આપ્યું છે એટલે માઇનસ કરવું પડશે. એટલે કે 12 દુ 24 ને 12 તેરીને 36, એટલે 12 તેરીને 36, 3000 છે ને, તો 360 રૂપિયા. હા, તો 360 શું છે આપણને માઇનસ થશે. શેની અંદરથી માઇનસ થશે કે ભાઈ 3000 છે, 3000 છે, એમાંથી 360 તમારે શું કરવા પડશે તો કે ભાઈ 360 છે એ આપણે માઇનસ કરવાના રહેશે. એટલે તમે 360 માઇનસ કરો એટલે શું વધશે? 2640 છે એ રિમેનિંગ રહેશે. 2640 એટલે આપણું સેલ્સ કેટલાનું છે? 2640. કેમ કે 12% તો આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ આપેલું છે, ઓલરેડી શું થશે? માઇનસ થશે. હવે ડેબિટ શું થશે? કેશ તો સેલ્સ તો આપણને ખબર પડી ગઈ કે એટલું છે. ડેબિટ બે વસ્તુ થશે, એક કેશ ડિસ્કાઉન્ટ, કેમ કે અહીંયા ડિસ્કાઉન્ટને આપણે ક્રેડિટ કર્યું છે કેમ કે આપણી ઇન્કમ છે. અહીંયા ડિસ્કાઉન્ટને આપણે શું કરશું? ડેબિટ કરશું, કેમ કે આ ડિસ્કાઉન્ટ છે એ શું છે? આપણું એક્સપેન્સ છે. બીજું શું આવશે? બેંકમાં જમા કર્યું છે એટલે બેંક. કઈ તારીખ કઈ છે? 21st. ઓકે, તો હવે 2640 ઉપર આપણે કેટલું આપવાનું છે એને કેશ ડિસ્કાઉન્ટ? તો કે ભાઈ 2640 પર આપણે 5% છે એને શું આપવાનું રહેશે? કેશ ડિસ્કાઉન્ટ. એટલે સોરી 2640, એટલે 2640 નું તમે કરો 5% તો શું આવશે? 132. શું આવશે? 132 ડિસ્કાઉન્ટ આવશે. 132. હવે તમે 2640 માંથી 132 માઇનસ કરો એટલે શું આવશે? 2508. ડન છે. આ શું આવશે? 2508 તમારી બેંકની અંદર આવશે. કમ્પ્લીટ ને સમજાણું ને? ટ્રાન્ઝેક્શન પહેલા ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરી નાખવાનું, પછી જે અમાઉન્ટ છે એ આપણે સેલ્સ હતો તો પરચેસમાં લખવાની, પછી એક બેંક અથવા કે કેશ આવશે ને એક ડિસ્કાઉન્ટ આવશે. ડન છે. ડિસ્કાઉન્ટ આપણને મળે છે તો એ આવક થઈ તો એને ક્રેડિટ કરો, પે કરીએ છીએ તો એ નુકસાન થયું તો એને શું કરશું? ડેબિટ કરશું. નાવ 21st અગેન બીજો ટ્રાન્ઝેક્શન પર 21st નો છે. શું છે? A check of rupees 1000 is received from Nehaben against the receivable for 1025. જો હવે 21st ની અંદર જો કે શું છે? આપણને ચેક મળ્યું છે. કેટલા રૂપિયાનું? તો કે ભાઈ આપણને 1000 રૂપિયાનું ચેક મળ્યું છે. કોની પાસેથી? તો કે ભાઈ નેહાબેન છે એની આપણને ચેક આપેલું છે 1000 રૂપિયાનું. તો એને આપવાના આપણને કેટલા હતા? એને આપણને આપવાના હતા 1025, તો એને 1000 રૂપિયા આપ્યું છે. એટલે કે બિઝનેસમાં ઘણી વખત શું થતું હોય કે તમે 120 રૂપિયા માંગતો હોય તો 20 રૂપિયા પછી જવા દે. આપણે ઘણા વખત ટ્રાન્ઝેક્શનની અંદર એવું કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ 25 રૂપિયા છે એને જતા કર્યા છે. તો પહેલાં તો રિસીવેબલ હતા, આપણે લેવાના છે. ડન છે. આપણને મળ્યું છે. શું મળ્યું છે? ચેક. એટલે બેંક એકાઉન્ટ શું થશે? ડેબિટ થશે, કેમ કે બેંકની અંદર એ રૂપિયા આવ્યા છે. ડન છે. 2. બીજું શું થશે? ક્રેડિટ. આપનાર કોણ છે આપણને? નેહાબેન. તો નેહાબેન એકાઉન્ટ ક્રેડિટ થશે. અને બીજું થશે અલાઉન્સ, જે આપણે 25 રૂપીસના આપ્યા છે.
ડન છે. તો આ વસ્તુ સમજાણી બધાને મગજની અંદર પ્રોપર રીતે. સોરી, અલાઉન્સ આપણે ડેબિટ કરવું પડશે કેમ કે આપણું નુકસાન છે. મિસ્ટેક. કંઈ વાંધો નહીં. જો અહીંયા તમને લાઇટ થવી જોઈએ. મને કેમ લાઇટ થઈ કે ભાઈ બેંકમાં તો 1000 જ આવ્યા, તો 25 ક્યાં ગયા? શા માટે બેંકમાં 25 આવે? પછી લાઇટ થઈ કે આ અલાઉન્સ તો આપણને નુકસાન કરે છે, આપણે એને આપ્યું પણ એક નુકસાનના ફોર્મમાં ને, એ બેનને ફાયદો થયો. 2 ને હા 1025. ઓકે, રેડી. ચલો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 24th નું છે. રાઇટ ઓફ રૂપીસ 2200 as the bad debts of rupees debtors Anil as he declare insolvent. ચાલો, તો બેડ ડેબ્ટ્સ, જે બેડ ડેબ્ટ્સ છે એ આપણે અનિલ પાસેથી રૂપિયા માંગતા હતા પણ એ નાદાર જાહેર થયો, ઇન્સોલ્વન્ટ જાહેર થયો, એટલે આપણને ફટકો પડ્યો છે એટલા રૂપિયાનો. એટલે બેડ ડેબ્ટ્સ શું છે? આપણું એક્સપેન્સમાં આવે છે. તો બેડ ડેબ્ટ્સ અકાઉન્ટ ડેબિટેડ કેટલું છે? 2200. આ 2200 એ શું છે? બેડ ડેબ્ટ્સ. હંમેશા યાદ રાખવાનું, બેડ ડેબ્ટ્સ એટલે કે ગાલખાત આપણને રૂપિયા મળવાના હતા પણ આપણને રૂપિયા મળ્યા નથી. ડન છે. તો કોને રૂપિયા નથી આપ્યા? તો કે ભાઈ અનિલે, ટુ અનિલ એકાઉન્ટ. ચાલો લાસ્ટમાં, હા લાસ્ટ જ છે. 1000 is receivable from Hetal but only 800 could be received from her as he has become insolvent. ચાલો 26. શું કરે છે? 1000 આપણને મળવાના હતા પણ આપે છે કેટલા? ઓનલી 800. એટલે કે પહેલા તો 800 રૂપિયા આવે છે ધંધામાં, એ શું આવે છે? કેશ આવે, તે ઉધાર. કેશ અકાઉન્ટ ડેબિટેડ. કેટલું છે? 800. ડન. તો હવે બીજા 200 નું શું? તો કે ભાઈ બીજા 200 છે એ આપણે બેડ ડેબ્ટ્સ ની અંદર કન્સિડર કરો કે ઘાલખાત આપણને 200 રૂપિયાની શું થઈ ગઈ છે? બેડ ડેબ્ટ્સ થઈ છે, એટલે એ બેડ ડેબ્ટ્સ ની અંદર કવર કરી લ્યો એને. ડન છે. ટ્રાન્ઝેક્શન મિક્સ તો નથી થયા ને કોઈ? 1000 is received. બરોબર છે. ઓકે છે. હા, તો બેડ ડેબ્ટ્સ શું થશે? ડેબિટેડ. 2. હવે 2 ની અંદર 200 છે એ આપણને આપવાના હતા પરંતુ આપ્યા નથી, એટલે એ ક્રેડિટ કરો. કોના નામ ઉપરના છે? શું નામ છે બેનનું? બેનનું હેતલબેન. ઓકે. અને બેડ ડેબ રિસીવેબલ થઈ. મળી ગઈ છે આપણને કેટલી? 800 ની. ડન. તો આ રીતે આની એન્ટ્રી થશે. ડન. તો અહીંયા આપણા બધા ટ્રાન્ઝેક્શન આઈ થિંક ફૂલફિલ થઈ ગયા છે. નાવ વી શુડ ટુ મેક અ ટોટલ ઓફ ઇટ. ડન છે. ટોટલ બેલેન્સ બોરો ફોરવર્ડ અને આ બધી વસ્તુનું તમારે શું કરવું પડશે? સાથે ટોટલ લેવું પડશે. ડન છે. તો બેડ ડેબ રિકવર 800, અહીંયા મેં ડેબિટ લખી દીધા છે ઉતાવળમાં. કમ્પ્લીટ. મેક અ ટોટલ.
then 37115 is our total. Here we are completed our equation, here we are completed our sum. Then say I hope you all are enjoyed and you all are understood it. In the next lecture we will going to, after making a journal entry, how we can make a ledger and posting of it. Then say so I hope you all are enjoyed, you all are understand it. Then say next lecture માં ફરી પાછા નવા સમની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.